દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ આકારણી વિભાગના અધિકારીઓ 35,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે। સુરત મહાનગરપાલિકામાં દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર ફેલાયો છે, ત્યારે ઉધના ઝોન એમાં આકારણી વિભાગમાં ફરજ બજાવતા ક્લાર્ક જગનેશ ચીમન પટેલ અને મેહુલ બાલુ પટેલે વેરો રિક્વિઝેશનની કાર્યવાહી કરવાના આવેશ પેટે 35,000ની લાંચની માંગણી કરી હતી, જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, જેથી એસીબીનો સંપર્ક કરતા એસીબીએ ઉધના કેનાલ રોડ પર ખરવનનગર જય બજરંગ પાન એન્ડ પુલ સેન્ટર સામેથી 35,000ની લાંચ લેતા બંનેને રંગે હાથ ઝડપી પાડ્યા હતા, જેને લઈ પાલિકાના લાંચિયા અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।